સાંતલપુરના સિધાડા ગામની હૃદયદ્રાવક ઘટના. માતાના બેસણાની વચ્ચે દીકરીએ લખ્યું ભવિષ્ય. આંસુઓ સાથે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપી. સાંતલપુર તાલુકાના સિધાડા ગામમાં એક હૃદયસ્પર્શી અને કરુણ ઘટના સામે આવી છે. અહીંની એક દીકરી ભૂમિકા નામ બદલાયેલની માતા ભાવનાબેન ચૌધરીનું અવસાન થતાં ઘરમાં શોકનો માહોલ છવાયો હતો. માતાના નિધનના કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. એવામાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા નજીક હોવાથી દીકરીએ મજબૂત મનોબળ સાથે પરીક્ષા આપવા જવાનું નક્કી કર્યું. માતાના બેસણામાં બેઠા બેઠા દીકરીએ પરીક્ષાની તૈયારી ચાલુ રાખી હતી. માતાના અંતિમ વિધિના માહોલ વચ્ચે પણ દીકરીએ પોતાની જવાબદારી સમજી અને પરીક્ષા આપવા પહોંચી. આ દ્રશ્ય જોઈને દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. પરિવારજનો અને ગામલોકોએ દીકરીના સાહસ અને હિંમતને બિરદાવ્યા હતા. કહેવામાં આવે છે કે માતા સંતાન માટે સપના જુએ છે, પરંતુ અહીં દીકરીએ પોતાની માતાના સપનાઓને સાકાર કરવા માટે દુઃખ વચ્ચે પણ હિંમત રાખી અને પરીક્ષા આપી. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને દીકરીના જિજ્ઞાસા તથા સંકલ્પને લોકો દ્વારા સલામ કરવામાં આવી રહી છે.